આ ખેડૂતના તમારે પોર્ટલ ઉપર આવી જવાનું છે। ત્યારબાદ યોજનાઓ ઉપર ક્લિક કરવાનું છે। યોજના પર ક્લિક કર્યા બાદ ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો, ત્યાં તમે ક્લિક કરશો। ત્યારબાદ અહીંયા જે હાલના 3 યોજનાઓ છે, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન અને સ્માર્ટફોન ખરીદી ઉપર સહાય, એના ઉપર આપણે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે। તો આજે આપણે જોઈશું ગોડાઉન વિશે। અહીંયા તમારે ક્લિક કરવાનું છે। અહીંયા ઘણી બધી માહિતી આપેલી છે પાક સંગ્રહ વિશે। તો અહીંયા અરજી કરો ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા તમે થોડા નીચે સ્ક્રોલ કરશો, ના ઉપર ક્લિક કરશો। ત્યારબાદ આગળ વધવા ક્લિક કરી ત્યાં તમારે ક્લિક કરવાનું છે। નવી અરજી કરો ત્યાં ક્લિક કરો। સૌથી પહેલાં અહીંયા નામ, ત્યારબાદ સેકન્ડની અંદર પિતાનું નામ, ત્યારબાદ અટક લખવાની છે। અહીંયા તમારે જાતિ સિલેક્ટ કરી લેવાની છે, જે તમારે લાગુ પડતી હોય અહીંયા તમે સિલેક્ટ કરી લેશો। ત્યારબાદ અહીંયા લિંક સિલેક્ટ કરવાનું છે, જે લાગુ પડતું હોય। અહીંયા જિલ્લો, તાલુકો અને ગામ ત્રણે અહીંયા સિલેક્ટ કરી લેશો। ત્યારબાદ સરનામાની અંદર સૌથી પહેલાં અહીંયા તમારે ગામ લખવાનું છે। ત્યારબાદ અહીંયા બીજા નંબરની અંદર તાલુકો, ત્રીજા નંબર ઉપર તમારે અહીંયા જિલ્લો લખી દેવાનો છે। ત્યારબાદ અહીંયા પિનકોડ લખશો। અહીંયા દિવ્યાંગ છો કે કેમ, તો અહીંયા ના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ખેડૂતનો પ્રકાર જે તમારે લાગુ પડતા હોય, નાના મોટા, તો અહીંયા તમે નાના સિલેક્ટ કરી શકશો। ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે। અહીંયા ત્રણેય જગ્યા ઉપર ના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, કેમ કે જો આ તમારે લાગુ પડતું હોય તો જ તમે આ ઉપર ક્લિક કરી શકો, અન્યથા ત્રણેય જગ્યા પર ના ઉપર ક્લિક કરશો। ત્યારબાદ અહીંયા તમારે SBIનો IFSC કોડ અહીંયા લખવાનો છે, જેમ કે આપણે અહીંયા લખી દઈએ છીએ। આપણે અહીંયા કોઈ બી એક બેંકનો IFSC કોડ અહીંયા લખ્યો છે, એમ 100 ડિટેલ્સ ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું। એટલે જે બાકીની માહિતી છે એ જેમ કે અહીંયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવી ગયું છે। અહીંયા આપણે જિલ્લો પસંદ કરીશું હવે। ત્યારબાદ આ જે જગ્યા પર એકાઉન્ટ છે તેનું નામ અહીંયા તમને જોવા મળી જશે। તો અહીંયા બેંકનો ખાતા નંબર લખી દેશો, બેંકનો કન્ફર્મ ખાતા નંબર અહીંયા લખશો। જે બેંકની પાસબુકની અંદર નામ છે એ જ પ્રમાણે અહીંયા તમારે અરજદારનું નામ લખવાનું છે। અરજદારનું સરનામું બેંક પાસબુક પ્રમાણે લખવાનું છે। ત્યારબાદ તમે જો ગામ, તાલુકો, જિલ્લો સિલેક્ટ કર્યો છે તો અહીંયા તમારે જમીનની વિગત બતાવવાની છે। ત્યારે અહીંયા તમારે ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે। ખાતા નંબર સિલેક્ટ કર્યા બાદ જે વ્યક્તિના નામનું તમે ફોર્મ ભરો છો એ વ્યક્તિનો અહીંયા પસંદ કરી લેવાનું છે। ત્યારબાદ રેશન કાર્ડ નંબર અહીંયા એન્ટર કરશો, સર્ચ ઉપર ક્લિક કરશો। જે રેશન કાર્ડની અંદર નામ છે દરેક નામ અહીંયા તમને જોવા મળી જશે। જે વ્યક્તિનું ફોર્મ ભરો છો એ વ્યક્તિને પસંદ કરી લેશો। ત્યારબાદ કેપ્ચર ફિલ કરી અરજી સેવ કરો। ત્યારબાદનો જે પ્રોસેસ છે, અરજી અપડેટ કરો। ત્યારે તમે જ્યારે અરજી અપડેટ કરશો તો અહીંયા તમને ઓટોમેટિક અરજી નંબર, જમીનનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર આ ફિલ થયેલું જોવા મળી જશે।
એટલે કે અહીંયા ઓટોમેટિક હશે જ. તમારે ખાલી કેપ્ચર ફિલ કરવાનું છે અને સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. અપડેટની અંદર જે પ્રોસેસ છે એ ખૂબ નાનો પ્રોસેસ છે, જેની અંદર અહીંયા તમારે ટિક માર્ક કરવાનું છે અને બેંકનો કન્ફર્મ ખાતા નંબર એન્ટર કરવાનો છે. બેંકનો કન્ફર્મ ખાતા નંબર કર્યા બાદ જે કેપ્ચર છે ફિલ કરવાનો છે. કેપ્ચર ફિલ કરી અરજી અપડેટ કરી લેવાની છે. ત્યારબાદ જે કન્ફર્મની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો નહીં હોય, એ પણ સેમ જ રીતે અહીંયા છે. અરજી નંબર તમને જોવા મળી જશે, જમીનનો ખાતા નંબર જોવા મળી જશે. કેપ્ચર અહીંયા ખાલી ફિલ કરી સર્ચ ઉપર ક્લિક કરી દરેક માહિતી વાંચી અને અરજી કન્ફર્મ કરી લેવાની છે. અને સેમ જ રીતે અહીંયા તમારે અરજીની પ્રિન્ટ લઈ લેવાની છે. જે અહીંયા અરજી નંબર જોવા મળી જશે, ખાતા નંબર જોવા મળશે અને અહીંયા કેપ્ચર ફિલ કરી પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે પ્રિન્ટ આઉટ તમે મેળવી શકો. અથવા તમારી પાસે જો અરજી નંબર અને ખાતા નંબર ફિલ થયેલું ના જોવા મળે તો અહીંયા તમે ફિલ કરીને પણ આગળ પ્રોસેસ કરી શકશો. આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.